નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણને એવું પ્રેક્ટિકલી ખ્યાલ પણ હોતો નથી કે આપણા આંતરિક અંગની અંદર કોઈક ને કોઈક અંશે જો તકલીફ થાય અથવા તો એની અંદર ઘણા વર્ષો પહેલાની જો આપણને તકલીફ થતી હોય અને મિત્રો એ બાબતે જો આપણે લાપરવાહી કરશું તો સમય જતા એ આપણા આંતરિક મુખ્ય અંગ છે એની અંદર વધારે જે વીકનેસ થશે, એની અંદર જો નબળાઈ આવશે તો આપણને મહારોગની શરૂઆત થઈ શકે. તો બને ત્યાં સુધી આપણે આયુર્વેદિક રીતે આપણા જે આંતરિક અંગ છે, જે મુખ્ય કાર્ય કરે છે આપણા શરીર માટે, એને ડિટોક્સ કરવું જરૂરી છે. તો જ આપણે આપણું સ્વાસ્થ્ય સારી રીતે અને સુરક્ષિત રાખી શકીએ. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું અને એની અંદર જે કંઈ તકલીફ હોય એને આપણે ધીરજપૂર્વક એનો જો ઉપયોગ કરશું તો એ આંતરિક અંગની જે કંઈ નબળાઈ થઈ ચૂકી છે, બરોબર કાર્ય ના કરતું હોય, તો એની અંદર પણ આપણે ધીરે ધીરે રિકવરી મળશે અને સમય જતાં આપણું શરીર એકદમ સ્ટ્રોંગ અને સ્ફૂર્તિનો અનુભવ આપણને મળી શકે. તો ચાલો હવે શરૂઆત કરીએ. અને મિત્રો, ખાસ કરીને તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય, તો આ ચેનલ સાથે જોરથી જોડાઈ જજો, જેથી કરીને તમે આવનાર સમયની અંદર, આવનાર ભવિષ્યની અંદર કદાચ તમારા શરીરની અંદર કોઈ પણ તકલીફ થાય, નાની મોટી કોઈ પણ તકલીફ થાય, તો તમારા શરીરને પ્રકૃતિને આધારિત એ આયુર્વેદિક ઔષધિનો તમે ઉપયોગ કરી શકો, જેથી કરીને એ સમસ્યા જે કંઈ હોય એને આપણે શરીરમાંથી દૂર કરી શકીએ. તો સૌથી પહેલાં તો આપણે ફેફસાની અંદર જે કંઈ તકલીફ થાય તો એને ફેફસાની અંદર નબળાઈ થઈ ચૂકી હોય તો આને આપણને પ્રેક્ટિકલી અનુભવ પણ થઈ શકે. ફેફસાની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો ઘણી વખત આપણે શ્વાસ લેવાની તકલીફ થતી હોય, આપણે વજન ઉચકીને ચાલીએ અથવા તો કોઈ પણ કાર્ય કરીએ તો આપણે શ્વાસની તકલીફ થતી હોય છે, અથવા તો અચાનક પરસેવો પણ થઈ જતો હોય છે, અથવા તો બીજા નંબર એ છે કે આપણા શરીરની અંદર કફનો જે પ્રકોપ છે એ વધી જાય. તમને ઘણા વખતથી કફની સમસ્યા હોય, તમને એમાંથી રાહત ના મળતી હોય, તો તમે એક ઔષધનો ઉપયોગ કરીશું. કફની જે સમસ્યા છે એમાંથી તમે છુટકારો મેળવી શકો. એ છે મિત્રો અરડુસી. અરડુસીના પાકા પાન તોડી લેવાના, 2 થી 3 તમે લઈ લો, પાણીની અંદર નાખી અને એને ગરમ કરો અને એને ઉકાળી નાખો. અને ત્યારબાદ તમે થોડા ઘણા તમારી ઈચ્છા અનુસાર તમે 1 કપ 2 કપ પણ તમે એ અરડુસીના પાનનો રસ તમે પી શકો, જેથી કરીને જેટલો પણ જૂનો કફ હશે એમાંથી તમે છુટકારો મેળવી શકશો. અને ફેફસાની અંદર જે કંઈ તકલીફ થઈ રહેશે કફને કારણે, એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો. તો હવે આપણે ફેફસાને કઈ રીતના ક્લીન કરી શકીએ, એને કઈ રીતના ડિટોક્સ કરી શકીએ, એ પણ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીને. તો એની અંદર સૌથી પહેલા તો આપણે તુલસીનો આપણે ઉપયોગ કરવાનો છે. તુલસી તો 2 પ્રકારની આવે છે, એ તો આપ સૌ જાણો જ છો. તો તમે કોઈ પણ એક તુલસીનો ઉપયોગ કરી શકો. તો એની અંદર તમારે તુલસીના પાન લેવાના, તુલસીના પાનનો રસ એનો તમે ઉપયોગ કરી શકો. તમારી ઈચ્છા અનુસાર તમે અઠવાડિયાની અંદર 1 ટાઈમ 2 ટાઈમ પણ તમે ઉપયોગ કરી શકો. 15 દિવસના અંતરે પણ તમે એનો ઉપયોગ કરી શકો. એટલે તમે 2 થી 3 ચમચી તુલસીના પાનનો રસ તમે પી શકો, જેથી કરીને તમારી ફેફસાની અંદર જે કંઈ તકલીફ થઈ રહી છે એમાંથી તમે છુટકારો મેળવી શકશો. બીજા નંબરે તમે એક ઉપચાર એ પણ કરી શકો, લીમડાનું તેલ. એ તો આપણે આયુર્વેદિક સ્ટોરની અંદર મળી જાય છે. તો લીમડાનું તેલનું આપણે બાફ લેવાનું, એટલે કે એ પાણીની અંદર થોડું લીમડાનું તેલ નાખી દો, ત્યારબાદ એની વરાળ તમે લઈ શકો, જેથી કરીને આપણે ફેફસાની અંદર જે કંઈ તકલીફ હશે એની અંદર તમને રિકવરી મળશે અને ફેફસા એકદમ ડિટોક્સ થઈ જશે, સાફ સુથરા થઈ જશે, જેથી કરીને તમે સમય જતાં તમને કોઈ પણ ફેફસાની અંદર તકલીફનો અનુભવ થશે નહીં, દુખાવાની તકલીફ પણ થશે નહીં, સૂળની જે સમસ્યા થશે એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો. તો તુલસીના પાનનો રસ, લીમડાનું તેલનું બાફ તમે લઈ શકો, જેથી કરીને તમે ફેફસાને સુરક્ષિત રાખી શકો. હવે બીજા નંબરે કિડની સંબંધી કોઈ પણ પ્રકારની તમને તકલીફ થતી હોય, કિડનીની અંદર ઘણી વખત સૂજન આવી જતું હોય, કિડનીની અંદર પોરું પણ બનતું હોય, તો ઘણી વખત એવો અનુભવ તમને થતો હોય, અથવા તો તમને પેશાબ સંબંધી કોઈ પણ અનુભવ થતો હોય, બદલાવનો અનુભવ થતો હોય, તો તમે સમજી શકો કે
કિડનીની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ થઈ ચૂકી છે. તો કિડનીને આપણે સ્ટ્રોંગ રાખવી હોય, એને ડિટોક્સ કરવી હોય, સ્વચ્છ રાખવી હોય તો તમે લીંબુનો ઉપયોગ કરી શકો. તો એની અંદર હલકું ગરમ પાણી તમે લઈ લો, ત્યારબાદ તમે લીંબુનો રસ એ પાણીની અંદર નાખી અને તમે તમારી ઈચ્છા અનુસાર તમે ભોજન બાદ અથવા ભોજન પહેલા પણ તમે લઈ શકો. એ પણ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસના અંતરે તમે લઈ શકો, જેથી કરીને તમને કિડની સંબંધી જે કંઈ તકલીફ થતી હશે એમાંથી પણ તમે છુટકારો મિત્રો મેળવી શકશો. તો આ કિડનીને પણ તમે સ્ટ્રોંગ રાખી શકો, જેથી કરીને આપણા આંતરિક અંગની જે મુખ્ય કાર્ય છે એમાંથી આપણે સુરક્ષિત અને સહી સલામત એ અંગને રાખી શકીએ. લીવરની સમસ્યા કદાચ હોય, લીવર બરોબર કામ ના કરતું હોય તો ઘણી વખત આપણે શરીરના બાહ્ય રીતે પણ આપણે સંકેતો દેખાય છે કે લીવર બરોબર ના કામ કરે તો આપણને કઈ તકલીફનો અનુભવ થઈ શકે. એ તો તમે ઘણી વખત પ્રેક્ટિકલ અનુભવ પણ કરી ચૂક્યો હશે. તો લીવરને પણ આપણે સહી સલામત અને સુરક્ષિત રાખવું મિત્રો જરૂરી છે. તો એની અંદર તમારે લીંબુનો રસ પ્લસ એની અંદર મધ નાખી ગરમ પાણીની અંદર, ગરમ એટલે જે રીતે આપણે ચા પીએ છીએ એટલું હુંફાળું પાણી તમે લઈ લો, એની અંદર લીંબુનો રસ નાખો, ત્યારબાદ મધ નાખી દો. લીંબુનો રસ તમે 2 ચમચી નાખ્યું હોય તો તમે 1 થી 1.5 ચમચી મધ નાખી અને તમે એનું જો સેવન કરશો તો લીવરની જે કંઈ તકલીફ હશે એ ડિટોક્સ થઈ જશે, સ્ટ્રોંગ થઈ જશે, એની કાર્ય ક્ષમતા છે, કાર્ય પદ્ધતિ છે એ પણ સહી સલામત થઈ જશે, જેથી કરીને તમે તમારા શરીરની અંદર પ્રેક્ટિકલી મિત્રો અનુભવ થઈ શકશે. બીજા નંબરે ઘણી વખત આપણે પેટ સંબંધી ઘણી તકલીફો થતી હોય છે. ખાસ કરીને મિત્રો ચોમાસા ઋતુ દરમિયાન એવી તકલીફ, પાચન ક્રિયા આપણી મંદ થઈ શકતી વર્ષા ઋતુની અંદર. એ તો ઘણી વખત આપણે પ્રેક્ટિકલી અનુભવ પણ થાય છે. તો પાચન ક્રિયા મંદ પડે એટલે ઘણી વખત આપણે આંતરડાની અંદર તકલીફ થાય, ઘણી વખત ગેસની સમસ્યા થતી હોય, આંતરડાનો દુખાવો પણ થતો હોય. તો તમારે આંતરડાઓને જો ક્લીન કરવા હોય તો તમે આ નિયમ અપનાવી શકો, જેથી કરીને જે કંઈ વર્ષો જૂની તકલીફ થતી હશે આંતરડા સંબંધી, અથવા તો તમને એવો અનુભવ થતો હોય, તમને મળ ત્યાગ કરતી વખતે તકલીફ થતી હોય, પેટ બરોબર સાફ ન થતું, આખો દિવસ તમે પરેશાની થતી હોય, તો એવા સંજોગોની અંદર તમે આ ઉપચાર આયુર્વેદિક રીતે કરી શકો, જેથી કરીને આંતરડા એકદમ સાફ સુથરા અને ક્લીન તમે કરી શકો. એની અંદર તમારે હલકું ગરમ પાણી લેવાનું છે, એની અંદર તલનું તેલ નાખવાનું, બરોબર છે. એટલે સફેદ તલનું તેલ નાખી શકો અથવા તો કાળા તલનું તેલ તમે નાખી શકો પાણીની અંદર. 1 થી 2 ચમચી તમે પાણીની અંદર 1 કપ પાણી ગરમ લઈ લો, એની અંદર 1 થી 2 ચમચી તમે તલનું તેલ નાખી અને તમે ભૂખ્યા પેટે જો સેવન કરશો, સવારે નિત્યક્રમ પતાવી અને તમે એનું જો સેવન કરશો તો આંતરડા સંબંધી જે કંઈ તકલીફ હશે એ ડિટોક્સ થઈ જશે, બરોબર છે. અને બીજા નંબરે તમે એ પણ ઉપચાર અપનાવી શકો મિત્રો કે સાંજે જમ્યા બાદ તમારા હરડીની છાલ એકાદ કટકો તમે ધીરે ધીરે કરી ચાવીને એનો રસ ઉતારી જવાનો. એટલું જો તમે નિરંતર આ હરડીનું જે સેવન કરશો એની છાલનું, તો પણ તમને પેટ એકદમ સાફ સુથરું થઈ જશે, તમને કોઈ પણ તકલીફનો અનુભવ થશે નહીં. ગેસની સમસ્યા દૂર થઈ જશે, એસિડિટીની સમસ્યા દૂર થઈ જશે, આપણું જે આવતું હોય એની સમસ્યા પણ તમે છુટકારો મેળવી શકશો. તો એની અંદર પણ તમને રિકવરી મળશે. અને પાચન ક્રિયા મંદ હોય એની અંદર પણ તમને રિકવરી મળશે, તમને ભૂખ પણ બરોબર વ્યવસ્થિત લાગશે. તો એનું પ્રેક્ટિકલી અનુભવ પણ મિત્રો તમને મળી શકશે. હવે સૌથી અગત્યનું જે અંગ છે એ છે મિત્રો આપણું હૃદય. તો ઘણી વખત આપ સૌ જાણો જ છો, અત્યારના સમયની અંદર તો ઘણા વ્યક્તિઓને હૃદય સંબંધી અનેક તકલીફો થતી હશે, એની અંદર દુખાવો થતો હોય, તો એ તો ઘણી વખત આપણે પ્રેક્ટિકલી અનુભવ પણ કરી ચૂક્યા છે. ઘણી વખત એ આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધી જાય, એના કારણે પણ આપણા હૃદયની અંદર દુખાવો થાય, ધબકારા વધી જતા હોય, સૂળ જેવો અનુભવ પણ ઘણી વખત થતો હોય. તો બને ત્યાં સુધી આપણે આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ જો વધી જાય તો વાયુવર્ધક અનાજનું બને ત્યાં સુધી તમે સેવન કરવાનું ઓછું કરી દો. તો જે
તકલીફ થઈ રહી છે વાયુના પ્રકોપને કારણે, એમાંથી પણ તમે છુટકારો મેળવશો. હવે એ હૃદયને આપણે કઈ રીતના ક્લીન કરી શકીએ, એને કઈ રીતના સ્ટ્રોંગ કરી શકીએ, તો એની અંદર તમારે દરરોજ સવારે નિત્યક્રમ પતાવી અને લસણ 1 કળીનું જે તમે સેવન કરશો તો તમને ઘણું સારું રિઝલ્ટ મળી શકશે. બને ત્યાં સુધી તમે 1 કળી ચાવીને પણ ખાઈ શકો, અથવા તો એક લસણની કળી લો, એને વાટી નાખો અને ત્યારબાદ તમે થોડુંક પાણી લો, એની અંદર નાખી દો 1 થી 2 મિનિટ સુધી, અને એનું પણ તમે સેવન કરી શકો, જેથી કરીને આપણું હૃદય પણ સુરક્ષિત રહી શકશે. હવે એની સાથે બીજા નંબરે જો તમને હૃદય સંબંધી બીજી તકલીફનો અનુભવ થતો હોય તો તમે અર્જુન સાલનો તમે ઉપયોગ કરી શકો. અર્જુન સાલનું ચૂર્ણ લેવાનું, બરોબર છે. એ તો આયુર્વેદિક સ્ટોરની અંદર પણ મળી જશે, અને ઘણી વખત આપણે ગામડાઓની અંદર પણ અર્જુન સાલ જોવા મળે છે. તો અર્જુન સાલનું ચૂર્ણ તમે ઉકાળી અને તમે ગાળી અને તમે એનું સેવન કરશો, જેથી કરીને આપણને કદાચ હાર્ટ સંબંધી, એટેક સંબંધી ઘણી વખત એવો અનુભવ થતો હોય તો તમારું હૃદય પણ એકદમ સુરક્ષિત થઈ જશે. અને એનું જે કાર્ય છે અર્જુન સાલનું, એ છે મિત્રો આપણા લોહીની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હોય, ઝેરી ટોક્સિન જમા હોય ઘણા વર્ષોથી, ડાયાબિટીસની સમસ્યા હોય, અથવા લોહી જામ થઈ જતો હોય, લોહીની અંદર ગાંઠો બનતી હોય, શ્વેતકણ રક્તકણની અંદર થોડા ઘણા અંશે જો ગરબડી થઈ ચૂકી હોય, તો એ લોહીને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે અર્જુનની છાલ. તો તમે મિત્રો એનો પણ ઉપયોગ કરી શકો. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી. આ આયુર્વેદિક ઔષધિનો તમે ઉપયોગ કરો, જેથી કરીને આપણે જે કંઈ તકલીફ, બાહ્ય રીતે જે કંઈ તકલીફ થાય, આપણે ચામડી સંબંધી તકલીફ થતી હોય, વાળ સંબંધી તકલીફ થતી હોય, તો એને આપણે બને ત્યાં સુધી સહન પણ કરી શકીએ. પણ મિત્રો આપણા શરીરની અંદર જે મુખ્ય અંગ છે, એનું કાર્ય છે, એની અંદર જો વીકનેસ આવે, એની અંદર નબળાઈ આવે, એની અંદર કોઈ વાયરલ ઇન્ફેક્શન થાય, એનું જે કાર્ય છે એ મંદ પડી જાય, તો આપણે અનેક બીમારીનો ભોગ બની શકીએ. તો બને ત્યાં સુધી આપણે આંતરિક અંગની જાળવણી રાખવી જરૂરી છે, એને સફાઈ રાખવી પણ જરૂરી છે, એને સ્વચ્છ રાખવા પણ આપણી પોતાની ફરજ છે. તો તમે આ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી શકો. તુલસીના પાન, લીમડાનું તેલ, લસણની કળી, મધ, આ તે બધું તમે એનો ઉપયોગ કરી શકો. એના સિવાય પણ ઘણી એવી આયુર્વેદિક ઔષધિઓ છે જેનો ઉપયોગ કરીને પણ આપણે આ આંતરડાની તકલીફ થતી હોય, લીવરની તકલીફ થતી હોય, કિડનીની તકલીફ થતી હોય, એને પણ આપણે ડિટોક્સ કરી શકીએ. પણ આપણે ઘરેલું ઉપચાર, આયુર્વેદિક ઉપચારથી તમે આ નિયમ અપનાવી શકો. તો આ માહિતી તમને કેવી લાગી? અને જરૂરથી તમે અઠવાડિયાની અંદર 1 વખત તમે ઉપયોગ કરી શકો, મહિનાની અંદર તમે 1 થી 2 વખત પણ તમે ઉપયોગ કરી શકો, જેથી કરીને આપણા આંતરિક અંગને સ્વચ્છ અને સહી સલામત સુરક્ષિત રાખી શકીએ, જેથી કરીને આપણું જેટલું પણ આયુષ્ય હોય એને સુરક્ષિત અને સહી સલામત રીતે આપણે વિતાવી શકીએ. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ જીવનશૈલી મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.